રહ્યો છે ભારતનો ડંકો। મંગળવારે ફ્રાન્સમાં આયોજિત એઆઈ સમિટમાં પીએમ મોદીએ સહ-અધ્યક્ષતા કરી। આ સમયે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે એઆઈ માનવતા માટે સૌથી વધુ મદદરૂપ સાબિત થઈ શકે છે અને એઆઈ માટે વૈશ્વિક સ્તરે પ્રયત્નો થવા જોઈએ। ત્યારે આવો આજે આપને જણાવીએ કે પીએમ મોદીએ લીધેલા પગલાંને લીધે એઆઈની દુનિયામાં આજે ભારત કેવી હરણફાળ ભરી રહ્યું છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની દુનિયામાં ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન જોવા મળી રહ્યું છે અને તેનું કારણ છે વડાપ્રધાન મોદીની દૂરંદેશી। એ વડાપ્રધાન મોદી જ છે કે જેમણે સુનિશ્ચિત કર્યું કે એઆઈ ટેકનોલોજી પર માત્ર દિગ્ગજો કે મોટી કંપનીઓનું જ પ્રભુત્વ ન હોય। તેમણે વિશેષ નીતિઓ દ્વારા વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ દ્વારા કરનાર તેમજ ઇનોવેટર્સ માટે વૈશ્વિક કક્ષાની એઆઈ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવી। ભારતમાં આજે એઆઈ ક્ષેત્રે દરેકને સમાન તક મળી રહી છે। ભારતના ઇતિહાસમાં પહેલી જ વાર સરકાર સીધી જ એઆઈ તંત્રને પ્રોત્સાહિત કરી રહી છે, જ્યાં કમ્પ્યુટરિંગ પાવર, ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ અને સંશોધનના અવસર પોસાય તેવી કિંમતમાં ઉપલબ્ધ બન્યા છે। ભારતની એઆઈ ઇકોસિસ્ટમને વેગ આપવા મોદી સરકાર દ્વારા વર્ષ 2024માં ઇન્ડિયા એઆઈ મિશન લોન્ચ કરાયું અને તેના માટે 10,300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા। આ ફંડ આવનારા 5 વર્ષોમાં એઆઈની દુનિયામાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે। તો મિશન લોન્ચ થયાના 10 જ મહિનામાં 18,693 જીપીયુની એક ઉચ્ચ સ્તરીય અને મજબૂત કોમન કમ્પ્યુટરિંગ સુવિધા તૈયાર કરાઈ છે। ભારત આગામી 3 થી 5 વર્ષમાં સ્વદેશી જીપીયુ વિકસિત કરી લેશે। સરકાર ખૂબ જ ઝડપથી સસ્તા દરે કમ્પ્યુટરિંગ સુવિધા ઉપલબ્ધ કરાવશે। વૈશ્વિક સ્તરે જીપીયુ એક્સેસની કિંમત લગભગ $2.5 થી $3 પ્રતિ કલાક છે, જ્યારે ભારતમાં તે માત્ર $1 પ્રતિ કલાકના દરે ઉપલબ્ધ બનશે। વર્ષ 2025ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે એઆઈનું નવું કેન્દ્ર સ્થાપવા 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તો ભારતના પ્રયાસોની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે। ટેકનો જગતની હસ્તીઓ તેને વખાણી રહી છે। ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું કે ભારત એઆઈ ક્ષેત્રનું નેતૃત્વ કરી શકે છે। ઓપન એઆઈના સીઈઓ સેમ અલ્ટમેનના જણાવ્યા મુજબ ભારત એઆઈ ક્રાંતિ કરનારા નેતાઓમાંથી એક છે। માઇક્રોસોફ્ટના અધ્યક્ષ અને સીઈઓ સત્યા નડેલાએ ભારતના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે ભારત ભારતીય ભાષાઓના ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ કરીને ઉદ્યોગોમાં પરિવર્તન લાવી રહ્યું છે। ઇન્ફોસિસના ભૂતપૂર્વ ચીફ ટેકનોલોજી ઓફિસર વિશાલ સિક્કાનું કહેવું છે કે ભારત દુનિયાના ભવિષ્ય માટે એટલું વિશાળ અને મહત્વપૂર્ણ છે કે તેણે આ કરવું જોઈએ। એડોબી સિસ્ટમના અધ્યક્ષ અને સીઈઓ શાંતનુ નારાયણના જણાવ્યા પ્રમાણે હવે વિકાસ જ અહીં છે। ભારતે હંમેશા કંઈક પહેલ કરી છે। એટલે કે જે રીતે ભારતના એઆઈ ટેકનોલોજી હાલ હરણફાળ ભરી રહી છે, તે જોતા ભારત એઆઈની વૈશ્વિક ક્રાંતિમાં નેતૃત્વ કરવા માટે સમર્થ બન્યું છે।